જેને નથી કાંઈ પેટ જેવું એને લોકો અન્નકોટ ધરાવે છે. શું કરે છે? જેને નથી પેટ એને શું કરે છે? અન્નકૂટ ધરાવે છે. અન્નકૂટ કહેવાય. ભગવાનને જમાડતા સમયે અન્નનો ઢગલો થઈ ગયો. જેને નથી કાંઈ પેટ જેવું એને લોકો અન્નકૂટ જમાડે છે. અને ભૂખ્યો જો આવે આંગણે તો એને કાઢી મૂકે છે. ભૂખ્યો જો આવે આંગણે તો એને કાઢી મૂકે છે. ભગવાને આપ્યું હોય તો, હા, ન હોય તો ઉપાધિ જ નથી, દેવાનું જ નથી કાંઈ. પણ જો ભગવાને આપ્યું હોય તો એકાદી કપડાની જોડ લઈ કોઈક ગરીબ બેન દીકરીને આપજો. જો આપ્યું હોય તો એકાદું વસ્ત્ર લઈ કોઈ ગરીબ માણસને આપજો. એના વડે એનું અંગ ઢંકાય. કારણ કે દ્વારિકાવાળાને ખપતો નથી કટકોય કફન માટે. દ્વારિકાધીશ ભગવાન ક્યાં મરવાનું? એને કફનની જરૂર નથી. આપો એને જેને જરૂર છે, જેને લાયક છે. હા, એક વખત હાશ નીકળી જશે. અંતરના આશીષ યાદ રાખજો.